વિશે આપણા બાપ દાદાએ જોયું છે કે ચૂંટણી આવે ત્યારે ગામમાં માહોલ બને, ગામમાં 5-10 આગેવાનો આડવડા દોડતા હોય, ચૂંટણી પતે ત્યારે નેતા જોવા મળે અને ચૂંટણી પૂરી થાય એટલે નેતા 5 વર્ષ સુધી જોવા મળતા નથી. એ આપણે સ્વીકારવું પડે. આપણે બધાએ એ અનુભવ કર્યો છે, મેં પણ કર્યો છે, તમે પણ કર્યો છે. થોડાક વર્ષથી રાજુભાઈ જે ખેડૂતોની વેદના એમની પીડા જોઈ, રાજુભાઈને એવું થયું કે ભાઈ રાજુભાઈને પોતાના માથે પણ એમને જે બેંકનું કામ હોય, પાક ભેરાનું એવું બધું કામ હતા, જ્યારે એક વખત આપણે અતિવૃષ્ટિ થઈ ત્યારે રાજુભાઈ ખૂબ લડ્યા અને એ વખતે આ સરકારે ખેડૂતોને કંઈક 15-16 હજાર રૂપિયા એવું કંઈક ખાતામાં નથી. એમને પણ જે વીમા કંપનીનો બહુ મોટો ભ્રષ્ટાચાર હતો, હજારો કરોડોનો હતો, આપણા તમામ ખેડૂતોને દેણા માફ થઈ જાય એવો મોટો ભ્રષ્ટાચાર રાજુભાઈને એમની ટીવી ઉજાગર કર્યો છે. ત્યારે એમને જે જોઈ પરિસ્થિતિ કે આનું મૂળ કારણ શું છે, મૂળ કારણ એ છે કે જે એક હતું શાસન આપણે આપીએ છીએ, એક હતું શાસન એમને એમ જ થાય છે કે અમે શરીર અમારા સામે કોઈ છે નહીં, આપણે જેવું કરવું એવું ચાલશે. ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ચૂંટણી ટાઈમે આપણને લોભ લાલચ વચનો આપી શાસન ઉપર બેસી જાય છે. પણ ક્યારેય પણ આપણા ખેડૂતો અત્યારે વધારે વરસાદ થયો એમાં એક પણ એવો નેતા દેખાડો કે તાલુકાનો સદસ્ય હોય, જિલ્લાનો હોય, બોલો આપણા માટે આપણે રિચાર્જ કરાવવાનું છે તો એમાં 300 રૂપિયા રિચાર્જ તાત્કાલિક રજૂઆત કરી અને લેટર પેડ ઉપર અને અહીંયા કને સર્વે ચાલુ કર્યું અને બધા ખેડૂતો કે લાભ આપે. બધું તમારું આપણે ભલે લોકો માટે વખાણ કરો. અરે માય જે ક્યાંય મૂળી અને ચોટીલા થાન તાલુકામાં આપણા નેતા આપણા માટે કોઈ બોલ્યા હોય એવું મને ધ્યાનમાં નથી આવ્યું. કદાચ તમને ધ્યાનમાં આવ્યું હોય તો એક વાત અલગ છે. બધી નાનું મોટું આપણે ફોન કરતા આપણે આગેવાનો અને એનું નાનું મોટું કામ કરતા છે, એની ના નથી. આ જે સમસ્યા છે, મૂળ સમસ્યા મત આપણા છે. ખરેખર આપણા મત દેવી છે, તેમ છતાં આપણો ફોન પણ એ રિસીવ કરતા નથી. એટલે એ પીડા આપણે બધા જોઈ છે. આ પીડામાંથી બહાર નીકળવા માટે રાજુભાઈ એ ચૂંટણી લડ્યા અને આપણા બધાના લોકો સામાન્ય લોકો રાજુભાઈ માટે મહેનત કરી. એમાં તમારા ગામનો અમૂલ્ય ફાળો છે. બધાએ ફાળો આપ્યો અને એમાં રાજુભાઈને 45,000 જેવા મત મળ્યા. પહેલી વખતમાં આટલા બધા મત મળવા એ કોઈ વિચારી ન શકે એટલા મત મળ્યા અને રાજુભાઈએ વિચાર્યું કે ભાઈ મને 45,000 જે મત મળ્યા છે એ 45,000 લોકોનો છું. રાજુભાઈ બીજા નેતા જોડે જીતીને ભાગી ગયા એવું નથી. સતત ખેડૂતોને વિચાર્યા, ખેડૂતોનો એની ટાઈમે જીવીનું હોય, પોલીસ સ્ટેશનનું હોય, અરે દવાખાનાનું કામ પણ હોય તો રાજુભાઈ ગમે ત્યારે ફોન ઉપાડી એનું કામ કરે છે. ત્યારે એ નથી જોતા કે આ ખેડૂત છે એટલું જોવે, એ નથી જોતા કે કઈ પાર્ટીમાંથી આવે. તો આજે હું વધારે કંઈ વાત નહીં કરું. જે લોકો હજી આ બાજુ ઊભા મજા આવશે. આપણે હવે રાજુભાઈને સાંભળવા છે. તો આ બધા બદલાવ લાવવા માટે જે રાજુભાઈ પાસે પ્લાન છે, જે પ્રોગ્રામ છે, એમાં આપણા બધા આપણા ગામના યુવાનો પણ જાણે છે. વિશેષ તો એ વાત કરજો આગે છે થોડું ઉતાર ગામે જે તમે બધાએ રૂપે અને આના જે મળી આ મીટિંગનું આયોજન કર્યું એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને એમના માટે